ચલો લાસ્ટ પીરિયડમાં આપણે એક્સ અને વાય ભેગા હોય એને ગુડ વિધેય કહેવાય અને એનું વિકલન કરતા શીખી ગયા છીએ અને એમાં ડેન્જર સ્ટેપનું ધ્યાન રાખવાનું ખાસ મેં તમને કીધું હતું. હવે પ્રચલ સમીકરણ શબ્દ 11માં આપણે સાંભળેલો છે. પ્રચલ સમીકરણ એટલે શું? એક્સ અને વાય હોય ને એ છૂટા છૂટા આપ્યા હોય. એક્સ અને વાય અલગ અલગ આપેલા હોય ત્યારે તમારે ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તો કેમ શોધવું એ આજે આપણે શીખશું. અને એક દાખલો આ રીતનો પૂછાય જ છે, ધ્યાન રાખજો પરીક્ષામાં. હવે જો પ્રચલ સમીકરણ પરથી ડીવાય બાય ડીએક્સ શોધવું તો જ્યારે એક્સ અને વાય અલગ અલગ આપેલા હોય ત્યારે નીચે મુજબ ડીવાય બાય ડીએક્સ શોધો. હવે એક્સ ને વાય અલગ અલગ જ્યારે આપ્યા હોય ને ત્યારે બેમાં ટી હોય થીટા હોય. જો આ 11મા ધોરણના થોડાક સૂત્ર છે એમાં જો આમાં બેમાં થીટા છે, આમાં બેમાં ટી છે, આમાં થીટાને પ્રચલ કહેવાય, આમાં ટી ને પ્રચલ કહેવાય. ટૂંકમાં પછી અહીંયા થીટા હોય ને અહીંયા ટી હોય એવું ન હોય. કા બેમાં થીટા હોય તો કા બેમાં ટી હોય. ટૂંકમાં ટી સ્વરૂપે અથવા થીટા સ્વરૂપે કોઈ પણ બીજા ચલ સ્વરૂપે એક્સ ને વાય તમને છૂટા છૂટા આપ્યા હોય એને પ્રચલ સમીકરણ કહેવાય. આવું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. જો ધારો કે તમને x આપ્યું છે ft એટલે t નું કંઈક વિધેય, જેમ કે આ ft કહેવાય, આને gt કહેવાય. હવે જો x બરાબર ft, y બરાબર gt તમને અલગ અલગ જ્યારે આપેલા હોય ત્યારે 3 સ્ટેપનો દાખલો ધ્યાનમાં રાખવાનો. પહેલું સ્ટેપ, x ઉપરથી dx upon dt શોધો. એટલે x છે ને એનું t ને સાપેક્ષ વિકલન કરવાનું. થીટા હોય તો થીટા ને સાપેક્ષ કરવાનું. બીજું સ્ટેપ, y નું વિકલન t ને સાપેક્ષ કરો. એટલે પહેલા dx by dt શોધવાનું, પછી dy by dt શોધવાનું. હવે dy by dx છે ને એને ઉપર નીચે હું dt વડે ભાગું તો ઉપર સ્ટેપ 2 નો જવાબ મૂકવાનો આવશે અને નીચે સ્ટેપ 1. એટલે dy by dt upon dx by dt. થીટા હોય તો અહીંયા થીટા લખવાનું, t આપેલું હોય તો બે જગ્યાએ t લખવાનું, થીટા આપેલું હોય તો બે જગ્યાએ થીટા લખવાનું, આલ્ફા સ્વરૂપે આપ્યું હોય તો આ બે જગ્યાએ આલ્ફા આવશે. પછી તો તમને વ્યાપક તો ખબર પડી જવી જોઈએ. ફરીથી કહું, x અને y જ્યારે અલગ અલગ આપેલા હોય એને પ્રચલ સમીકરણો કહે છે. પ્રચલ સમીકરણનું જ્યારે dy by dx શોધવું હોય ત્યારે x અને y બેયના અલગ અલગ વિકલન કરવાના અને પછી આ સૂત્રની મદદથી dy by dx શોધવાનું. ચાલો ધોરણ 11માં 4 સમીકરણોના પ્રચલ સમીકરણ આપણે શીખી ગયા છીએ. ઘણીવાર પરીક્ષામાં છે ને પ્રચલ સમીકરણ છૂટા ન આપે અને નામ લખ્યું હોય કે વર્તુળના પ્રચલ સમીકરણો પરથી dy by dx શોધો. પછી એમ પૂછે પર્વલયના પ્રચલ સમીકરણ ઉપરથી dy by dx શોધો. તો તમને આવડવું જોઈએ અને ઓલરેડી ભણેલા છીએ 11માં. જો આ ડાયરેક્ટ તમને છૂટા સમીકરણ આપે તો કઈ ચિંતાની વાત નથી, પણ જ્યારે તમને નામ પૂછે, જો મેં એક દાખલો અહીંયા સમીકરણ આપ્યું નથી, ખાલી વર્તુળ શબ્દથી તમને રકમ આપેલી છે. વર્તુળના પ્રચલ સમીકરણ યાદ રાખજો. x બરાબર a cos θ, y બરાબર a sin θ. 11th નું છે બધું. પર્વલયનું સમીકરણ y² બરાબર 4ax. એક બીજું છે 11માં જોઈ લેજો, નોંધ. આના પ્રચલ સમીકરણ મેં લખાવ્યા છે. જો તમને આ પૂછે તો આ યાદ આવવું જોઈએ, બરાબર? એટલે તમને 11માનું કોષ્ટક છે એ ડિટેલમાં લખી લેજો. મેં અત્યારે ખાલી થોડુંક તમને યાદ કરાવ્યું છે. પર્વલયમાં y ઉપર સ્ક્વેર હોય તો એના પ્રચલ સમીકરણ છે x બરાબર 80², y બરાબર 280. ઉપવલયમાં વચ્ચે પ્લસ આવે, અતિવલયમાં વચ્ચે માઇનસ આવે. પ્લસ ઉપવલયના પ્રચલ સમીકરણ છે x બરાબર a cos θ, y બરાબર b sin θ. અતિવલયના sec θ ને tan θ. યાદ છે બધાયને?
ન યાદ હોય તો 11મા ધોરણનું ચેપ્ટર જોઈ લેજો, એમાં બધું ડિટેલમાં લખેલું છે. આના 2 સમીકરણ લખાવેલા હશે, એક x² વાળું, આનું એક જ થાય, આના 2 લખાવ્યા હશે. y² આગળ હોય તો શું થાય એ 11માં બધું જોઈ લો. જો એક દાખલો ઉદાહરણ છે મારા તરફથી. પેલા પ્રમાણિત સમીકરણ છે બધાય. પ્રમાણિત વર્તુળ માટે dy/dx શોધો 2 રીતે, એક ગુણ વિધેયની રીતે અને એક પ્રચલ સમીકરણની રીતે. 2 જવાબ સરખા જ આવવા જોઈએ. પછી MCQ માં આ જવાબ પૂછે તો એ જવાબમાં રાઈટ પાડવાનું, એ પછી આપણે જોશું. પેલા તમને પ્રમાણિત વર્તુળનું સમીકરણ આવડવું જોઈએ, ગુણ વિધેય વાળું. x ને y ભેગા હોય, આ x y ભેગા છે, x² + y² બરાબર a². બરાબર? આમાં ડાયરેક્ટ x પ્રત્યે વિકલન કરશું. આનું 2x, આનું 2y dy/dx. y આવે ત્યારે ડેન્જર સ્ટેપ ભૂલાય નહીં, આ ડેન્જર સ્ટેપ. a² અચળ છે, અચળનું વિકલન શૂન્ય થાય. પછી 2x સામે લઈ લો એટલે -2x થશે, બબે ઉડી જશે એટલે x/y આવશે, -x/y. આ થઈ ગયું ગુણ વિધેયથી. ગુણ વિધેયથી આટલું જ થયું. જુઓ, હવે તમને પરીક્ષામાં એમ પૂછું કે પ્રમાણિત વર્તુળનું પરથી dy/dx પ્રચલ સમીકરણની મદદથી શોધો, તો દાખલો થોડોક લાંબો થશે અને પરીક્ષામાં પૂછે એમ આપણે કરવું પડે, નહીંતર એકેય માર્ક મળે નહીં. પરીક્ષામાં આ રીત પૂછી હોય તો આ રીત ખોટી પડે, આ રીત પૂછી હોય અને તમે આમ કર્યું હોય તોય ખોટું પડે, અને કાંઈ ચોખવટ ન હોય તો બેમાંથી ગમે એ રીત કરી હોય સાચી પડે. તો જુઓ, હવે હું પ્રચલ સમીકરણની મદદથી આપણે ચેક કરીએ કે આ જવાબ પાછો આવે છે કે નહીં. તો તમને પ્રચલ સમીકરણ આ યાદ આવવા જોઈએ. મોસ્ટ ઓફ તો તમને આપી જ દેશે, પણ ન આપેલું હોય તો તમને યાદ હોવા જોઈએ. આ 4 તો યાદ હોવા જ જોઈએ. x = a cos θ, y = a sin θ. એ પ્રમાણિત વર્તુળના પ્રચલ સમીકરણો છે. આને સમીકરણ 2 કહું છું, આને સમીકરણ 3 કહું છું. હવે પહેલા લઉં છું સ્ટેપ 1 માટે સમીકરણ 2 નો વારો. હાલો, x = a cos θ. સામે જે હોય ને એને ધ્યાનમાં રાખીને વિકલન કરવાનું રહેશે. થીટા પ્રત્યે વિકલન. જો y નું વિકલન તમે કરો છો x ને સાપેક્ષ, તો dy/dx લખો છો ને, એમ જો x નું થીટા ને સાપેક્ષ કરો તો dx/dθ લખવાનું. બરાબર? એટલું તમારે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે. ચાલો, dx/dθ એ અચળ છે, એમને એમ રહેશે. cos θ નું વિકલન -sin θ. થીટા ને સાપેક્ષ છે એટલે આટલું જ લખવાનું. ફરીથી કહું, x નું વિકલન dx/dθ એ અચળ છે, cos નું -sin θ. હવે બીજું સમીકરણ 3 પરથી y ની કિંમત છે a sin θ. તો એમાં y નું વિકલન θ ને સાપેક્ષ કરશો તો dy/dθ લખવાનું, sin θ નું cos θ એ અચળ છે, એમને એમ રહેશે. હવે મેં તમને શું કીધું, dy/dx શોધવું હોય તો 2 ને dθ થી ભાગવાનું, એવો સંકેત છે. dθ 2 ના છેદમાં લખો, આ અંશમાં લખશું, આ લખશું છેદમાં. જો તમે a ઉડાડી દો તો એક જવાબ થશે -cot θ. જો વિકલ્પમાં આ જવાબ આપ્યો હોય તો આમાં રાઈટ પાડવાનું. અચ્છા, માનો કે આ જવાબ ન આપ્યો હોય તો ફરીથી મેં a વડે ઉપર નીચે ગુણીને દેખાડ્યું છે. બરાબર? હવે a cos θ એટલે કોણ છે જુઓ, તો કે x છે, અને a sin θ કોણ છે, તો કે y. તો એક જવાબ આવશે -x/y, જે ઓલરેડી પહેલા પણ આવી ગયો. ચલો, આમ રકમ એક્સ્ટ્રા છે પણ કદાચ ટેક્સ્ટ બુકમાં આવશે પાછું, પછી એમાં આપણે જોઈ લેશું, ત્યાં જોઈશું. અત્યારે તો હું તમને આ 4 સમ સમજાવું છું. પરવલયના પ્રમાણિત સમીકરણ અને પ્રચલ સમીકરણ પરથી dy/dx શોધો. એટલે બધા દાખલા 2 રીતે કરાવું છું. જો તમને મેં એક્સ્ટ્રા દાખલાનું લિસ્ટ મોકલું તો આપણે એનું સોલ્યુશન એ થઈ ગયું છે.
એમાં y² બરાબર 4ax ની એક રકમ ઓલરેડી આવી જ ગઈ છે, પણ તું ફરીથી કરાવજો. પેલા તો પરવલયનું પ્રમાણિત સમીકરણ તમને યાદ હોવું જોઈએ. જો આમ પૂછે તો આમ દઈ દે તો કઈ ચિંતા નથી, ન દે તો તમને આ યાદ હોવું જોઈએ. y² બરાબર 4ax. હવે x પ્રત્યે વિકલન કરતા તો y² નું વિકલન 2y dy/dx, ડેન્જર સ્ટેપ ભૂલાય નહીં. y² નું વિકલન 2y dy/dx, 4ax નું વિકલન 4a × 1. હવે 2y નીચે લઈ લો એટલે 4a/2y, એમાં 2 થી છેદ ઉડશે એટલે એક જવાબ આવશે 2a/y. સમજાઈ ગયું બધાને? હવે પ્રચલ સમીકરણ તમને યાદ હોવા જોઈએ. x બરાબર at², y બરાબર 2at. તો સમીકરણ 2 પહેલા લઉં છું 2 પરથી. ચલો x બરાબર at². હવે જમણી સાઈડ t છે એટલે t ને સાપેક્ષ વિકલન કરશું તો આનું વિકલન dx/dt. એ રહેશે અચળ, એ એમનેમ રહેશે. t² નું વિકલન ઘાત આગળ આવે, એક ઘાત ઓછી થાય એટલે 2t. તો dx/dt નો જવાબ આવશે 2at. સમજાઈ ગયું બધાને? 3 પરથી y બરાબર 2at. y બરાબર 2at માં t ને સાપેક્ષ વિકલન કરશો એટલે dy/dt બરાબર 2a t નું વિકલન 1 થશે એટલે બરાબર આવશે 2a1. એટલે dy/dt આવશે બરાબર 2a. હવે dy/dx એટલે dy/dt છેદમાં dx/dt. dy/dx એટલે dy/dt છેદમાં dx/dt. dy/dt નો જવાબ છે 2a, dx/dt નો જવાબ છે 2at. જો તમે 2a કેન્સલ કરી નાખો તો એક જવાબ આવશે 1/t. પછી તમારે MCQ જોવાનું. આ જવાબ આપ્યો છે તો એમાં રાઈટ પાડવાનું. માનો કે એ જવાબ નથી આપ્યો તો 2a એમને રાખવાનું અને 2at ની જગ્યાએ આપણે 2at ની જગ્યાએ પાછું y મૂકી દઉં તો 2a/y. તો આ બે જવાબ થઈ ગયા સરખા. માનો કે આ જવાબ એ નથી આપ્યો, આ જવાબ MCQ વિકલ્પમાં નથી આપ્યો, આ જવાબ નથી આપ્યો, તો જો એક ત્રીજો જવાબ આપણે બનાવ્યો છે આમ ક્રોસમાં, ઉપર નીચે t થી ગુણવાનું. એટલે ઉપર નીચે t થી ગુણશો એટલે ઉપર આવશે 2at, નીચે આવશે 2at². 2at². હવે 2at એટલે y અને at² એટલે x. તો y/2x. પ્રચલ સમીકરણની રીતે ગણો તો તમને જુદા જુદા 3 જવાબ બનશે. એક 1/t, એક 2a/y, એક y/2x. આ 3 જવાબમાંથી જે જવાબ તમને ઓપ્શનમાં આપેલો હોય એ મુજબ ટીક કરવાનું રહેશે. સમજાઈ ગયું બધાને? તો જો આ દાખલો બીજો છે. હવે આપણે ઉપવલય વાળો કરીએ. ચલો, રકમ આવી જ રીતે પૂછે. જો આ દઈ દે તો કઈ વાંધો નથી, આ દે તોય કઈ વાંધો નથી, પણ આપણે અત્યારે બે પ્રેક્ટિસ કરીએ છીએ. જો ઉપવલયના પ્રમાણિત સમીકરણ અને પ્રચલ સમીકરણ પરથી dy/dx શોધો. તો પેલા તમને આ ગુડ વિધેય કહેવાય એટલે x ને y જોઈન્ટ છે. તો જો ઉપવલયનું સમીકરણ આ દાખલો મેં એક્સ્ટ્રામાં પ્રેક્ટિસ કરવામાં આપેલો છે અને એનું સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે. જો x પ્રત્યે વિકલન કરતા, હવે ધ્યાન રાખજો, તમને એમ થાય કે ભાગાકાર છે, ભાગાકારના નિયમની કાંઈ જરૂર નથી, કેમ કે છેદમાં a² b² અચળ સંખ્યા છે, એ એમને એમ રહેશે. a² એમને એમ રહેશે,
બી સ્ક્વેર એમને એમ રહેશે. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, વાય સ્ક્વેરનું વિકલન 2y, વાયનું પાછું dy/dx, એક અચળ છે એનું 0. આને ઓલી સાઈડ લઈ જાઓ. મેં તમને સોલ્યુશન મોકલ્યું હતું ને, એમાં તમને કદાચ થયું હશે કે સરે કેમ આમ ભાગાકારનો નિયમ ન વાપર્યો. ભાગાકારનો નિયમ ત્યારે જ વપરાય કે અંશ અને છેદ બેયમાં x અથવા y આવતું હોય. અંશ અને છેદમાં બેયમાં આમાં કેમ નીચે x કે y છે, એટલે અચળ એમને એમ રહેશે. હવે આને લઈ લો જમણી સાઈડ, એમાં 2 કટ થઈ જશે. dy/dx નો જવાબ આવશે માઇનસ એમને એમ b²x છેદમાં a²y નીચે આવશે. આ જવાબ આવ્યો ગુડ વિધેય પરથી. હવે પ્રચલ સમીકરણ તમને યાદ હોવા જોઈએ. ઉપવલયના પ્રચલ સમીકરણ છે a cos θ અને b sin θ y નું. x ની કિંમત, x નું સૂત્ર છે a cos θ, y નું સૂત્ર છે b sin θ. હવે પેલા બે પરથી ગણીએ. જો જમણી સાઈડ થીટા છે એટલે થીટા પ્રત્યે વિકલન. x નું વિકલન થીટા ને સાપેક્ષ કરો તો dy/dx જેમ લખીએ એમ શું લખવાનું? dx/dθ. એ અચળ છે. cos નું શું થાય? માઇનસ સાઇન, એટલે માઇનસ a sin θ. 3 પરથી y શું છે આપણી પાસે? b sin θ. તો એનું વિકલન કરો તો શું થાય? સાઇન નું વિકલન કરવાનું cos θ, y નું dy/dθ. હવે dy/dx, dy/dx સ્ટેપ 3 મુજબ શું થશે? તો કે નીચે dθ લખવાનું, dy/dθ. એમાં dy/dθ એટલે b cos θ, dx/dθ એટલે માઇનસ a sin θ. એક જવાબ સાઈડમાં આવો બનશે, માઇનસ b અપોન a, cos અપોન sin એટલે cot. જો આના જેવો જવાબ બનાવવો હોય તો આપણે માઇન્ડ યુઝ કરવું પડશે થોડું. cos θ ની કિંમત અહીંથી બનાવો. cos θ ની કિંમત સમીકરણ 2 ઉપરથી શું થશે? x અપોન a થશે. અને sin θ ની કિંમત સમીકરણ 2 ઉપરથી શું થશે? y અપોન b. એમાં છે આ b ઉપર આવશે એટલે b²x અપોન a નીચે આવશે એટલે a²y. તો આવી ગયા આના જેવો જવાબ. હવે MCQ માં હું શું કહું છું, જો તમને આ સમીકરણ આપું અને જવાબ આ આપ્યો હોય તો આ થઈ જાય ને જ્યારે માઇનસ b²x અપોન a²y, પછી x ની કિંમત મૂકી દેવાની, a cos θ, y ની કિંમત b sin θ. એક b ઉડી જશે, એક a ઉડી જશે. એમ તમે ગણશો એટલે આ જવાબ આવી જશે. આ રીતમાં આ જવાબ આવી જાય. અને જો આમાં તો તમને ઓલરેડી 2 જવાબ મેં તમને કઈ રીતે આવે છે એ શીખડાવ્યું. આગલા દાખલામાં તો 3 જવાબ આવતા. ચાલો હવે અતિવલયનું છેલ્લું જોઈ લઈએ હમણાં, પછી 2-3 દાખલા ટેક્સ્ટ બુક ને જોશું. આપણે 4 દાખલા કર્યા ને, એમાં જો ઉદાહરણ 34 છે એ વર્તુળનું છે, ઉદાહરણ 35 છે એ પર્વલય છે, તમે જોઈ શકશો ટેક્સ્ટ બુકમાં. ઉદાહરણ અતિવલયની વાત કરી દઈ. ઉપવલયમાં અહીંયા વચ્ચે પ્લસ હતું, એ જ દાખલામાં માઇનસ મૂકતા જાઓ એટલે આ જવાબ આવશે. અહીંયા પ્લસ હતું ને આગલા દાખલામાં, અહીંયા માઇનસ,
એટલે અહીંયા માઇનસ, આને ઓલી સાઈડ લઈ જાવ એટલે માઇનસ, માઇનસ માઇનસ ઉડી જાય, બબે ઉડી જાય, બી સ્ક્વેર ઉપર આવશે અને વાય નીચે આવશે. પ્રચલ સમીકરણ અતિવલયના પ્રચલ સમીકરણ શું છે? x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. તો 2 પરથી પેલા 2 નો વારો રાખશું. x નું વિકલન થીટા ને સાપેક્ષ, હવે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આવડવું જોઈએ. dx d થીટા એ અચળ એમને એમ રહેશે. sec થીટા નું વિકલન થશે sec થીટા tan થીટા. સૂત્ર ફરજિયાત યાદ હોવા જરૂરી છે. 3 પરથી y બરાબર b tan થીટા, એમાં dy by dt, y નું વિકલન dy by d થીટા, b એમને એમ tan થીટા નું sec વર્ગ થીટા, પછી dy by dx શોધવું હોય તો પેલા ઉપર લખવાનું, આ નીચે આ લખવાનું, એટલે dy by d થીટા ઉપર, dx by d થીટા નીચે. આ કિંમત ઉપર આવશે, આ કિંમત નીચે આવશે, એમાં એક sec થીટા ઉડી જશે. હવે એક જવાબ જો મેં આમ બનાવ્યો છે, sec થીટા એટલે 1 upon cos થીટા, tan થીટા એટલે sin થીટા upon cos થીટા, એમાં cos થીટા ઉડી જાય અને નીચે sin થીટા ને cosec થીટા કહેવાય. એક જવાબ તમારે આમ બને. આ જવાબ આપ્યો હોય MCQ માં અથવા પરીક્ષામાં, પછી dy by dx શોધવાનું પૂછ્યું હોય તો આઈ ગણી શકો ને આઈ ગણી શકો. એક જવાબ આ આવશે, b upon a cosec થીટા. બીજો જવાબ ફરીથી અહીંથી sec થીટા ની કિંમત બનાવો, x ના છેદમાં a એ અહીંયા આવશે, tan થીટા એટલે y ના છેદમાં b એ નીચે આવશે, tan થીટા b ઉપર આવશે, a નીચે આવશે, એટલે b square x upon a square y. આના જેવો જ સેમ ટુ સેમ જવાબ આવી ગયો. ઉદાહરણ 34 છે એ વર્તુળનું સમીકરણ, હમણાં જે ગણ્યું એ જ છે. ઉદાહરણ 35 એ રિપીટ છે. ઉદાહરણ 36 કરાવું જુઓ. હાલો, x બરાબર a થીટા પ્લસ sin થીટા. હવે a અચળ છે એમને એમ રહેશે, ધ્યાન રાખજો. x નું વિકલન થશે dx upon d થીટા, એ અચળ. થીટા નું વિકલન 1, cos sin થીટા નું વિકલન cos થીટા. હવે 1 plus cos થીટા નું સૂત્ર 2 cos square થીટા by 2, એટલે છેલ્લે જવાબ આવશે 2a cos square થીટા by 2. આ કોનો જવાબ મળ્યો? સ્ટેપ 1 કમ્પ્લીટ. હવે સ્ટેપ 2. હવે આનો વારો. y બરાબર a1 minus cos થીટા, એનું વિકલન થશે dy by d થીટા. એ અચળ છે એ એમને એમ રહેશે. હવે એક અચળ છે પણ એ સિંગલ ઊભું છે પોતે, એનું 0 થશે. cos થીટા નું વિકલન માઇનસ sin થીટા થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે a sin થીટા. sin થીટા નું સૂત્ર 2 sin થીટા by 2 cos થીટા by 2. હવે તમારે ભાગાકાર વાળો સ્ટેપ બાકી રહેશે. તમારે શોધવાનું છે dy by dx, એટલે dy by d થીટા dx by d થીટા. આ ઉપર લખવાનું, ઓલું નીચે લખવાનું. એમાં કટ શું થશે? 2a 2a કટ થશે, એક cos કટ થશે, એટલે tan થીટા by 2 વધશે. તો છેલ્લો જવાબ આવ્યો tan થીટા by 2. સમજાઈ ગયું બધાને? ચાલો 5.6 નો પહેલો દાખલો જો. મેં 4 રકમ લખી લીધી છે, બરાબર. પછી પાંચમો ને ઘરે ટ્રાય કરજો. જો x આપ્યું છે અહીં, x બરાબર 2at સ્ક્વેર, તો dx upon dt, t સ્ક્વેર નું વિકલન 2t,
ટોટલ જવાબ આવશે 4at. y આપ્યું છે 80⁴. તો dy by dt થશે એમને એમ t ની 4 ઘાત, 4 આગળ આવે, 1 ઘાત ઘટી જાય એટલે 4at³. સમજાઈ ગયું બધાને? હવે dy by dx એટલે dy by dt dx by dt. dy by dt એટલે 4at³ નીચે 2 4at એટલે 4 4 કટ, a કટ અને એક t ઉડી જશે, t². હવે જો આ જવાબ MCQ માં ના આપ્યો હોય તો બીજા જવાબ તમારે બનાવવાના રહેશે. જો t² ની કિંમત અહીંથી મૂકો તો x/2 એ લખી શકો. માનો કે એ જવાબ ના આપ્યો હોય તો આના ઉપરથી બીજા જવાબ બની શકે. જો એ નીચે જાય અને 4 ઘાત છે એનું t² જોતું હોય તો √y/ પણ લખી શકો. હવે તમારી રીતે એક્ઝામમાં ધ્યાન રાખવાનું. ચલો બીજો દાખલો જોઈએ. x બરાબર a cos θ તો dx/dθ cos નું માઇનસ sin θ એટલે માઇનસ a sin θ જવાબ આવશે. ચાલો y શું છે તો કે b cos θ તો dy by dθ શું થાય માઇનસ sin θ એટલે માઇનસ b sin θ. માટે dy by dx બરાબર dy by dθ dx by dθ. હવે જો આ ઉપર આવશે, આ નીચે આવશે, sin θ ઉડી જશે, માઇનસ એ ઉડી જશે, જવાબ આવશે b/a. સેલા દાખલા છે. ચલો અહીંયા ધ્યાન રાખજો. x આપ્યું છે sin t માટે dx/dt ઈ થશે sin નું વિકલન cos. એક ને બે નંબર આપો હોય તો આપો, એની કઈ જરૂર નથી. હાલો y બરાબર cos 2t માટે dy by dt. હવે ધ્યાન રાખજો અહીંયા cos નું માઇનસ sin 2t એમને અને 2t નું 2 લખવું પડે, ભૂલાય નહીં. -2 અને sin 2t નું સૂત્ર 2 sin t cos t એટલે -4 sin t cos t. માટે dy by dx બરાબર dy by dt dx by dt. dy by dt નો જવાબ છે -4 sin t cos t. છેદમાં આવશે cos t, cos ઉડી જશે એટલે -4 sin t. એક જવાબ આવો આવશે. હવે પરીક્ષામાં જો આમાં નવું ઘણું બધું પૂછી શકું. sin t ની જગ્યાએ હું x લખી શકું તો -4x જવાબ આપી શકે. બરાબર? આવું બધું તમને પછી MCQ પૂછેલું હોય તો એ મુજબ ઓપ્શન મુજબ ગોઠવવાનું. ચાલો x બરાબર 4t છે તો dx/dt 4 mm t નું વિકલન 1 થશે માટે dx/dt બરાબર 4 આવશે. હવે ધ્યાન રાખજો dy/dt 1/t નું વિકલન મેં યાદ રાખવાનું કીધું છે -1/t². અને જો ન યાદ હોય તો t ને ઉપર લઈ લ્યો એટલે -1 આગળ આવે, 1 ઘાત ઘટે એટલે -2 એમ કરી લેવાનું રફમાં. બરાબર? એટલે અહીંયા આવશે -4/t².
માટે dy બાય dx ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt. dy બાય dt -4 અપોન t સ્ક્વેર અને dx બાય dt એટલે 4 4 કટ થઈ જાય એટલે -1 અપોન t સ્ક્વેર. આ જવાબ માનો કે MCQ માં પૂછું, આ જવાબ ન આપ્યો હોય તો અહીંથી કંઈક સેટિંગ કરી લેવાનું, બરાબર.